નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે નલિની કોલેજના સમાજશાસ્ત્ર વિષયના એચઓડી ડૉક્ટર મહેશ પરમાર. સર, આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. સર, ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને વિષય પસંદગી કરવામાં ઘણી મૂંઝવણ થાય છે, તો સર તેમાં સમાજશાસ્ત્ર વિષયમાં આપણે થોડી માહિતી મેળવીએ, વિદ્યાર્થીઓને આપીએ. સર, એમાં અમારો પહેલો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર વિષય શું છે અને 12મા પછી આ વિષયમાં શું ભણાવવામાં આવે છે? સમાજશાસ્ત્ર વિષય વિશે જો આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્ર વિષય ખૂબ વિશાળ વિષય છે. એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે એની અંદર સમાજનો અભ્યાસ કરવામાં આવે છે. અને સમાજ આમ જોવા જઈએ તો વ્યક્તિ વચ્ચેના જૂથ વચ્ચેના સંબંધો, આંતરક્રિયાઓ, આંતરસંબંધોનું એક જટિલ ગુંફન છે. સમાજશાસ્ત્ર આ આંતરસંબંધો અને આંતરક્રિયાઓનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરે છે. જી સર. અને થ્રુઆઉટ ગ્રેજ્યુએશનના 3 કે 4 વર્ષો દરમિયાન વિદ્યાર્થીઓને આ વિષય 11મા કે 12મા ધોરણની જો આપણે વાત કરીએ તો ખૂબ ઉપરછલ્લી માહિતી લઈને આવતા હોય છે. એની સરખામણીમાં સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંડાણપૂર્વકની આ વિષયની માહિતી પ્રાપ્ત થતી હોય છે. એટલે જે સમાજની અંદર રહેવાનું છે એ સમાજનો આવો અભ્યાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી, લાભકારક થઈ રહેતો હોય છે. સર, થેન્ક યુ. સર, બીજો પ્રશ્ન છે કે આજના સમયમાં સમાજશાસ્ત્ર વિષય કેમ મહત્વનો છે અને વિદ્યાર્થીએ કેમ પસંદ કરવો જોઈએ? આપણા પહેલા પ્રશ્નની અંદર જ મેં જણાવ્યું કે જે વિદ્યાર્થી વિષય ભણવા માટે આવે છે એ વિદ્યાર્થીઓ પોતે જ સમાજનો એક ભાગ છે. અને સમાજશાસ્ત્રની અંદર એમ કહેવાયું છે કે માનવી સામાજિક પ્રાણી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાનું અને એનું ચલન જે વધતું જાય છે ત્યારે માનવી હવે અગાઉ જેટલો સામાજિક રહ્યો નથી. ત્યારે તો સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ ખૂબ જરૂરી બની જાય છે. અને ઇવન વર્ગખંડના અભ્યાસ દરમિયાન પણ અમે કાયમ વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે સમાજની અંદર કુટુંબ જેવું એક સંસ્થા એનું અંગ છે. ત્યારે એ કુટુંબના સભ્ય તરીકે વ્યક્તિએ કુટુંબની ઉપયોગિતા કેટલા અંશે સમજે છે, કુટુંબનું મહત્ત્વ કેટલા પ્રમાણમાં સમજે છે. કારણ કે કુટુંબ વિના માણસનું અસ્તિત્વ જ સામાજિક પ્રાણી તરીકેનું ખાસ તો શૂન્ય થઈ જાય છે. તો આ એક ઉદાહરણથી જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આખો વિષય જો જુદી જુદી સામાજિક સંસ્થાઓના અનુસંધાનમાં જોઈએ તો કેટલો મહત્વનો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી પણ આ વિષય ઉપયોગિતા ધરાવે છે. જી સર. તો સર, સમાજશાસ્ત્ર વિષય માટે નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજ જ કેમ પસંદ કરવી જોઈએ? બિલકુલ બિલકુલ, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે. જી સર. નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજની આપણે વાત કરીએ તો આપણી કોલેજની અંદર 2 ફૂલ ટાઈમ અધ્યાપકો આપણા વિભાગની અંદર, સમાજશાસ્ત્ર વિભાગની અંદર કાર્યરત છે. બંને ડૉક્ટરેટ છે. હું પોતે 19 વર્ષના શિક્ષણ કાર્યનો અનુભવ ધરાવું છું અને મારી સાથે મારા સાથી ડૉક્ટર શૈલેષભાઈ રૂડાણી સાહેબ પણ સંનિષ્ઠાતાથી કાર્ય કરી રહ્યા છે. એવા સંજોગોની અંદર વિદ્યાર્થીઓને ગહન અધ્યયન, સમાજશાસ્ત્રીય ખ્યાલોની સમજ, ઇવન સમાજશાસ્ત્રનું વ્યવહારમાં અમલીકરણ એ વિગતવાર સમજાવવાનું શક્ય બને છે. ત્યારે વિદ્યાર્થી લક્ષી જ અધ્યયન કાર્યને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના પક્ષમાં સમાજશાસ્ત્ર જેવા વિષયની અંદર અને ખાસ તો આપણી નલિની કોલેજની અંદર એને પ્રવેશ લેવાનું એને વિદ્યાર્થી માટે જ ખૂબ ઉપયોગી થઈ પડે છે. જી, થેન્ક યુ સર. સર, સમાજશાસ્ત્ર ભણ્યા પછી વિદ્યાર્થી કયા કયા ક્ષેત્રમાં આગળ જઈ શકે? ખૂબ સરસ. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન કહેવાય છે. ખાસ તો આપણી કોલેજની અંદર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે અમે ઇન્ટરેક્શન કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ કહેતા હોય છે, મોટાભાગના વિદ્યાર્થીઓ, કે તેઓ શિક્ષક બનવાનું ધ્યેય ધરાવતા હોય છે.
ત્યારે શિક્ષક બનવાની એક શક્યતાઓ તો એમની પાસે એક સ્કોપ રહેલો જ છે. જી બિલકુલ. પણ એ સિવાય આજકાલ આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા પણ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇવન ક્લાસ 3 કે 4 જી ની ભરતી અને એ જાહેરાતો જે બહાર પાડવામાં આવતી હોય છે એની અંદર સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સંભાવનાઓ રહેલી છે. એટલે એ સંદર્ભે પણ આપણે શિક્ષણની સાથે સાથે બિન શૈક્ષણિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ પોતાની બિલકુલ, કારકિર્દી બનાવી શકે છે. સર સમાજશાસ્ત્ર વિષયને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલો મદદરૂપ બને છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો. જી સર. કારણ કે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થીઓ પોતે પણ જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ જાગૃત થયા છે. અને હું તો જોઉં છું કે આપણી કોલેજના પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે આ જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે પ્રયત્ન કરે છે. જી બિલકુલ. અને ઇવન રાષ્ટ્રકક્ષાએ કે રાજ્ય કક્ષાએ પણ આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર વિષય જેવા સામાજિક વિજ્ઞાનનો વિષય છે એનું પ્રતિનિધિત્વ પણ આ જે જીપીએસસી યુપીએસસી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની અંદર સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જીપીએસસી યુપીએસસી નો એક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં ક્રેઝ જોવા મળે છે. કે ખાસ કરીને મેં તો એવું પણ જોયું છે કે જે વિદ્યાર્થીઓનો સમાજશાસ્ત્ર વિષય નથી એવા વિદ્યાર્થીઓ પણ પોતાના મુખ્ય કે ગૌણ વિષય તરીકે સમાજશાસ્ત્ર વિષય રાખીને જીપીએસસી કે યુપીએસસી પરીક્ષાઓની તૈયારી કરી અને ઉત્તીર્ણ થતા હોય છે. એટલે એના માટે પણ સમાજશાસ્ત્ર વિષય ખૂબ ઉપયોગી થઈ પડે. અને ખાસ તો શું છે કે જે વિદ્યાર્થી જીપીએસસી યુપીએસસી કક્ષાની તૈયારી કરશે એણે બીજી જે પરીક્ષાઓ છે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ છીએ તો એ પરીક્ષાઓ પછી ક્લિયર કરવી ખૂબ સરળ બની જતી હોય છે. બિલકુલ. સર સમાજશાસ્ત્ર વિષય વિશે ટૂંકી અને ખૂબ જ સુંદર માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.